હેલો મિત્રો, સવારના 7:30 વાગી ચૂક્યા છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આપણે હવે બ્રશ ને બધું કરીને આજ તો વહેલું શાકભાજી લેવા જવું છે, તો શાકભાજી તો થોડી વાર રહીને મળીએ। બાય। હલો, હવે હું શાકભાજી લઈ આવું। અત્યારમાં સરસ તાજું શાક હોય છે, તો આપણે શાકભાજી લઈ આવીએ અને પછી મળીએ। સવારે શાકભાજી લેવા ગઈ હતી, એમાં ટમેટા, રીંગણા, ગાજર, મરચાં, ગુવાર, ચોળી, વટાણા, વાલોળ, ભીંડો, પાલકની ભાજી, કોબી, ફુદીનો, મૂળો, મેથીની ભાજી, કોથમીર, ફ્લાવર, ઓળાના રીંગણા અને ડુંગળી, દૂધી। એમ માનો કે પૂરી સબ્જી મંડી જ અહીંયા આવી ગઈ છે। હવે મેં નાઈ લીધું છે, જમી લીધું છે। હવે રિયાને જમાડશું। બાબુ, રિયા, આ રિયાની થાળી છે। હવે રિયાબેન જમશે। સ્કૂલેથી પાછી આવી ગઈ છું, તો ચા તો હું આવીને પીવી જ પડે। સ્કૂલેથી આવ્યા પછી થોડી એવી ચાની ટેવ છે, તો ચા પીશ, રિયાને નાસ્તો કરાવીશ, હું પણ નાસ્તો કરીશ અને પછી મળશું। બાય બાય। वो तो क्या, હું તો મારું કામ કરું છું મોબાઈલમાં। આજનું મેનુ છે પાઉંભાજીની ભાજી, અહીંયા ડુંગળી ને ટમેટા ને એ બધું પાકે છે। અહીંયા શાકભાજી બધા બાફીને રાખ્યા છે, એની સાથે લસણની ને એની પેસ્ટ નાખશું અને હવે રોટલી બનાવીશું ત્યારબાદ। કારણ કે આની ભેગા પાઉં જનરલી હોય છે, પણ મારે નથી કરવા, કારણ કે રિયાની તબિયત પણ થોડી ખરાબ છે અને પાઉં હેલ્થ માટે પણ બહુ સારા નથી, એટલે અમે પાઉંભાજીની ભાજી અને રોટલી ખાશું। તો રસોઈ બની ગયા બાદ ફરીથી મળીશું। અહીંયા ન્યૂઝ ચાલુ છે, રિયાબેન જમવા બેઠા છે। પાઉંભાજી, ભૂંગળા ને રોટલી। અહીંયા સંદીપ, અને હવે હું પણ જમીશ। કાલ ફરી નવા વિડીયો સાથે મળીશું। આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ। 11 વાગી ગયા છે, હવે સુવાની તૈયારી કરીશું।
રિયાબેનને સુવડાવશું. બસ આજનો દિવસ આવી જ રીતના ગયો છે. હેલો મિત્રો, હવે રિયા સૂઈ ગઈ છે અને હવે હું પણ સૂવાની તૈયારી કરું છું. વિડીયો અપલોડ કરીશ ને પછી સૂઈ જઈશ. આજ મારી સાથે એક સ્પેશિયલ વસ્તુ બની છે. હવે આવતા 2 થી 3 બ્લોગમાં હું બતાવીશ કે શું સ્પેશિયલ બન્યું છે જ્યારે એનું રિઝલ્ટ આવશે ત્યારે. તો જોતા રહો મારા બ્લોગ. અને મિત્રો એ પણ જણાવજો કે તમને બ્લોગમાં મજા આવે છે, સ્કૂલના વિડીયોમાં મજા આવે છે. તમે લોકો કમેન્ટમાં જણાવજો. તમે જે કહેશો એ આપણે બનાવીશું.